નમસ્કાર, જય શ્રી રામ. તમારું સ્વાગત છે મારી ચેનલમાં. હમણાં ચાલી રહી છે ગુજરાત ટુરિઝમ સિરીઝ અને હું લઈને આવ્યો છું મહીસાગરમાં ફરવા માટેના ટોચના પર્યટન સ્થળો. નંબર 1 પર છે ડાયનાસોર ફોસિલ પાર્ક અને મ્યુઝિયમ. બાલાસિનોરના રાયોલીમાં આવેલ ડાયનાસોર ફોસિલ પાર્ક એક છુપાયેલ રત્ન છે. 1980ના દાયકામાં શોધાયેલ તે પ્રભાવશાળી રાજાસોરસ નર્મેન્ડિસિસ સહિત 13થી વધુ ડાયનાસોરની પ્રજાતિઓના અવશેષોનું પ્રદર્શન કરે છે. સંલગ્ન મ્યુઝિયમ અદ્ભુત છે, જેમાં ઇન્ટરેક્ટિવ પ્રદર્શનો, 3D ફિલ્મ અને જીવંત કદના ડાયનાસોરની મૂર્તિઓ છે. તે શૈક્ષણિક, બાળકો માટે મનોરંજક અને સમયસર ફરી એક સરસ સફર છે. ડાયનાસોર માટે ખૂબ ભલામણ કરો. ઉત્સાહીઓ અને પરિવારો 5D શો પણ જોઈ શકો છો. ઓક્યુલસ પર VR માણવાનું ચૂકશો નહીં. આખું મ્યુઝિયમ સેન્ટ્રલ એસી છે. પર્યાપ્ત પાર્કિંગ સ્થળ ઉપલબ્ધ છે. કેમ્પસની અંદર નાની રેસ્ટોરન્ટ પણ છે. ટિકિટ ₹70 એડલ્ટ માટે અને બાળકો માટે ₹50. નંબર 2 પર છે કાલેશ્વરી મંદિર પરિસર. મિત્રો કે પરિવાર સાથે મુલાકાત લેવા માટે ખૂબ જ સરસ સ્થળ. તમે આ સ્થાન પર 3 થી 4 કલાક વિતાવી શકો છો. તમે ટ્રેકિંગનો આનંદ માણી શકો છો. તમે અહીં સાસુની વાવ, વહુની વાવ જેવી ઘણી જૂની રચનાઓનો આનંદ માણી શકો છો. તમે બપોરના સમયે જઈ શકો છો. સમય છે 8 થી સાંજના 5. એક સાથે એક દિવસની સફર માટેનું શ્રેષ્ઠ સ્થળ મિત્રો અને પરિવાર સાથે. નંબર 3 તોડિયા રોક્સ. એક બાજુએ વિશાળ પથ્થરના પથ્થરોથી ઘેરાયેલું નાનું મંદિર અને બીજી બાજુ મહી નદી સાથેનું એક શાંત એકાંત સ્થળ. સ્થાનિકો અને નજીકના ગામ દ્વારા મુલાકાત લીધેલ સ્થળ. જો તમે સમાન સ્થળોની મુલાકાત લેવાથી કંટાળી ગયા હોવ અને ડ્રાઈવ માટે તૈયાર હો, તો તમે નજીકના અથવા રસ્તામાં જતા સમયે અન્ય પ્રયાસ કરી શકો છો. ગૂગલ સીધા આ સ્થાન પર લઈ જાય છે. કાર પણ જઈ શકે છે, પરંતુ રસ્તા પર પડેલી કાંટાળી ડાળીઓ તપાસો. સ્થાનિકો સ્થળ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવાની શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. ખોરાક અને પાણી પૂરેપૂરું લો. તમારી ઈચ્છા મુજબ 1 થી 2 કલાક વિતાવી શકો છો. નંબર 4 પર કડાણા ડેમ. કડાણા ડેમ ગુજરાતના ઉત્તર ભાગમાં ગુજરાત અને ભારતના રાજસ્થાન રાજ્યની સરહદ પર અરાવલી પર્વતમાળા પર આવેલો છે. અરાવલી રેન્જનું કુદરતી સૌંદર્ય અને આજુબાજુનો હરિયાળો વિસ્તાર આ ડેમ સાઇટને વધુ આકર્ષક નજરો આપે છે. દેવાધિદેવ મહાદેવ સાઇટ પર ઊંચી ટેકરી પર બિરાજમાન છે અને રાવેદા મુજબ બધા ભક્તોને તેમના આશીર્વાદ આપે છે. આ જળાશય કુદરતી સૌંદર્ય અને દ્રશ્યોથી ભરેલો છે. ત્યાં અલગ અલગ વ્યૂ પોઈન્ટ છે. કેટલાક હાઈ પોઈન્ટ પર છે અને એક ગ્રાઉન્ડ લેવલ પર છે. હું કૌટુંબિક પિકનિક અને એક દિવસીય સાહસિક પ્રવૃત્તિઓ માટે આ સ્થળની ભલામણ કરીશ. નંબર 5 પર છે ભીમભમેડા મહાદેવ. મેં તાજેતરમાં ગુજરાતના બાલાસિનોર પાસે આવેલા ભીમભમેડા મહાદેવની મંદિરની મુલાકાત લીધી અને તે ખરેખર મંત્રમુગ્ધ કરનાર અનુભવ હતો. મંદિરનું સ્થાપત્ય અદ્ભુત છે. તે ગુજરાતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને પ્રતિબિંબિત કરે છે. મંદિરનું શાંતિપૂર્ણ વાતાવરણ અને આધ્યાત્મિક ઉર્જા મુલાકાતીઓ માટે શાંત વાતાવરણ બનાવે છે. મંદિરની અંદર જટિલ કોતરણી અને સુંદર શિલ્પો જોવાલાયક છે. તે ઉત્કૃષ્ટ કારીગરીનું પ્રદર્શન કરે છે. મંદિરની આસપાસનું વાતાવરણ શાંત છે અને પ્રાર્થના અને પ્રતિબિંબ માટે શાંત વાતાવરણ પ્રદાન કરે છે. એકંદરે ગુજરાતના હૃદયમાં આધ્યાત્મિક આશ્વાસન અને સાંસ્કૃતિક સંવર્ધન મેળવવા માટે કોઈપણ માટે ભીમભમેડા મહાદેવ મંદિર મુલાકાત આવશ્યક છે. નંબર 6 ભાદર નદીનો ધોધ. મુલાકાત લેવા માટે સુંદર સ્થળ. ખાસ કરીને જ્યારે તમારી પાસે બાઇક રાઇડ હોય ત્યારે તમે ગંતવ્ય સુધીના રસ્તાનો આનંદ પણ માણો છો. એકમાત્ર નુકસાન એ છે કે લોકો અહીંયા કચરો ફેંકે છે. લોકો પાસે કોમન સેન્સ નથી. તે બોરવાઈ ગામમાં આવેલું છે, જે ખાનપુર તાલુકા અને મહીસાગરનું છેલ્લું ગામ પણ ગણાય છે. પાણી ખૂબ જ સ્વચ્છ છે અને લાંબા સમય સુધી સ્નાનનો આનંદ માણી શકો છો. અહીંયા ખોરાક અને નાસ્તાની વિકલ્પ નથી, એટલે તમારે જાતે ઘરેથી લાવવું પડશે. ફોટોગ્રાફી માટે એક સારી જગ્યા. અનોખો મોટો વિસ્તાર વૃક્ષોથી ઢંકાયેલો અને ચારે બાજુ હરિયાળી હોવાના કારણે રસ્તો ખૂબ જ આનંદદાયક છે. નંબર 7 પર છે કડાણા ડેમ હિલ વ્યૂ પોઈન્ટ. પર્વતની ટોચ પરથી અમારો કેવો નજારો હતો. દ્રશ્ય નાના આયલેન્ડ જેવું હતું. સમગ્ર વિસ્તાર પાણીથી ઘેરાયેલો છે અને હમણાં સપ્તાહના અંતે આ સ્થળની મુલાકાત લીધી હતી. અહીં કોઈ પ્રવેશ ફી લેવામાં આવતી નથી, પરંતુ હા, જો તમે ટ્રેકિંગ કરવા માગતા હો તો આ રસ્તા પસંદ કરો જે ઢોળાવ પર સ્થિત છે. તમે અલગ અલગ રસ્તાઓ પણ પસંદ કરી શકો છો જે થોડી દૂર સ્થિત છે, પરંતુ હા, જો તમારે બાઇક અથવા કાર સાથે ત્યાં જઈ શકો છો. પર્વતની ટોચ પર શુદ્ધ પ્રકૃતિના વાઇબ્સનો આનંદ માણવા માટે તમારે વહેલી સવારે અથવા સાંજના સમયે આ સ્થાનની મુલાકાત લેવી આવશ્યક છે. પર્વતની ટોચ પરથી આ મહી નદીનો કેવો નજારો દેખાય છે અને તમે ટિકિટ સાથે જમીન વિસ્તારની નીચે બાજુમાં સ્થિત વીજળી પાવર સ્ટેશન પણ બતાવવામાં જોઈ શકો છો. નંબર 8 વાણકબોરી ડેમ. મહાન સ્થળ સારી રીતે જાળવવામાં આવે છે. તમે મહીસાગરની કેનાલ શોધી શકશો. આખરે તે કેનાલ નર્મદા કેનાલમાં ભળી રહી છે. તે સ્થળ અદ્ભુત દ્રશ્યો ધરાવે છે. તમારે કેટલાક ઔપચારિકતા કરવાની જરૂર છે, જેમ કે તમારે ચેકપોઇન્ટ પર એન્ટ્રી કરવાની જરૂર છે. સ્ટાફ ખૂબ સપોર્ટિવ છે, વધુ સારી રીતે વ્યવસ્થિત છે અને સારી રીતે વિસ્તૃત છે. તો મિત્રો, આ હતા મહીસાગર જિલ્લામાં ફરવા માટેના ટોચના સ્થળ. આશા રાખું છું તમને વિડીયો ગમ્યો હશે. જો ગમ્યો છે તો વિડીયોને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ.